કેમ છો મિત્રો? હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જ્યારે પણ ઘરમાં સિંગની ચીક્કી બનાવીએ તો એ બજાર જેવી નથી બનતી. પરંતુ તમે જો મારી આ રેસીપીથી મારી નાની નાની ટ્રીક અને પરફેક્ટ રીતથી બનાવશો ને તો બજાર કરતાં પણ સરસ ચીક્કી ઘરમાં બનશે અને એકદમ ક્રિસ્પી અને દાંતને ચોંટે પણ નહીં. જેને બનાવીને તમે મહિના સુધી બોટલમાં સ્ટોર કરી શકો છો. તો ચાલો આજે મારી સાથે બનાવો પરફેક્ટ સિંગની ચીક્કી. મિત્રો, સિંગની ચીક્કી જ્યારે બનાવીએ ને તો સૌથી પહેલાં આપણે જે પણ સામગ્રી હોય ને એ બધી જ ભેગી કરી લેવાની. કારણ કે ચીક્કી આપણે ખૂબ ઝડપથી બનાવતા હોય છે. તો એના માટે મેં સિંગદાણા લઈ લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ મોટા મોટા દાણા લીધા છે. અને સાથે મેં એક વાડકીમાં પાણી લીધું છે. આપણે જ્યારે ચાસણી બનાવીશું ને તો એને ચેક કરવા માટે. અને સૌથી અગત્યની વાત કે એને વણવા માટે મેં અહીં 2 બટર પેપર લઈ લીધા છે. તમે થાળી પર અથવા ડીશ પર અથવા પ્લેટફોર્મ પર ઘી લગાવીને પણ વણી શકો છો. પણ બટર પેપર પર વણવાનું ખૂબ જ ઇઝી સરળ પડે છે અને હવે ઇઝીલી બટર પેપર બજારમાં મળી પણ જાય છે. એના પર થોડું ઘી લગાવીને આપણે એને સાઈડમાં રાખી દઈશું. હવે એક જાડા તળિયાની કઢાઈ મૂકીશું અને એમાં મેં અહીં 1.5 કપ સિંગદાણા લઈ લીધા છે. સિંગદાણાની પસંદગી કરતી વખતે મોટા મોટા દાણા લેવાના અને સરસ લેવાના. એને એકદમ ધીમા તાપે આપણે શેકવાના છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને જેટલા ધીમા તાપે શેકીશું ને એટલા સરસ ક્રિસ્પી પણ થશે અને છોણા પણ જલ્દીથી એના ઉખડી જશે. જ્યારે સિંગ ફૂટવા લાગે અને એમાં ક્રેક પડવા લાગે એટલે સમજવાનું કે સિંગદાણા શેકાઈ ગયા છે. આટલા સિંગદાણાને શેકાતા લગભગ 6 થી 7 મિનિટ લાગશે. અને જુઓ, મેં એકદમ ધીમા તાપે સિંગદાણાને શેકી લીધા છે. હવે આપણે એને ચેક કરીશું. જુઓ, ચેક કરવા માટે એક સિંગદાણો લેવાનો અને એના હાથને આંગળીથી જુઓ અંગૂઠાથી આમ મસળવાનું. છોણા ઉખડી જાય છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગદાણાને એક નેપકિન પર લઈ લઈશું. 2 મિનિટ આપણે એને ઠંડા થવા દઈશું અને ત્યારબાદ નેપકિનમાં આ રીતે ફોલ્ડ કરીને આપણે એને ઘસી દેવાના છે, જેથી એના છોણા ઇઝીલી નીકળી જશે. તમે જુઓ, હું આ રીતે ઘસું છું અને ત્યારબાદ હું એની પોટલી વાળી દઈશ અને પોટલી વાળી અને એને બરાબર આપણે પોટલીને મસળવાની છે. જુઓ, આ રીતે વાળી દેવાનું અને હાથથી એને બરાબર મસળવાનું છે. એનાથી એવું થશે કે આપણા સિંગદાણાથી બધા છોણા પણ નીકળી જશે અને આપણા સિંગદાણાના જે ટુકડા પણ થઈ જશે. જુઓ, મેં સિંગદાણાને બરાબર મસળી લીધા છે. તમે જોઈ શકો છો બધા જ છોણા અલગ થઈ ગયા છે. હવે જે આપણે ભાખરી બનાવીએ ને એ ભાખરીયું લઈ લેવાનું ને એનાથી આ રીતે થોડા એને ઘસી લેવાના. આમ કરવાથી આપણા દાણાના ટુકડા પણ થઈ જશે અને જે છોણા નથી નીકળ્યા ને એ પણ નીકળી જશે. હવે છોણાને દાણાને અલગ કરવા માટે એક જારો લઈ લેવાનો છે અને એમાં આ રીતે જારામાં દાણાને ચાળવી લઈશું. એટલે બધા જ છોણા નીચે પડી જશે અને જે દાણા પર છોણા રહી ગયા હોય એને આ રીતે મસળીને કાઢી લઈશું. આ રીત એકદમ ઇઝી છે. તમે ચાહો તો થાળીમાં ઝાપટીને અથવા એ રીતે પણ છોણા અલગ કરી શકો છો. પરંતુ આ રીતે તમે કાઢશો ને તો એકદમ સરળ રહેશે અને બધું ગંદુ પણ નહીં થાય. છોણા બધા જ નેપકિનમાં રહેશે. જુઓ, મેં બધા જ છોણાને કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ બધા જ છોણા નીકળી ગયા છે. હવે આપણે એક જાડા તળિયાનું કઢાઈ મૂકી દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. એમાં મેં અહીં 1 કપ ગોળ લીધો છે. તમે 1.5 કપ સિંગદાણાની સામે 1.5 કપ ગોળ લઈ શકો છો. પરંતુ હું આજે માર્કેટ જેવી બનાવું છું તો એ લોકો ખાંડ પણ નાખતા હોય છે. તો આપણે 2 મોટી ચમચી ખાંડ નાખીશું અને ત્યારબાદ 2 મોટી ચમચી પાણી પણ નાખીશું. અને હવે આપણે ધીમા તાપે ગોળને અને ખાંડને ઓગાળવાનું છે. સતત હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ તમારી એકદમ સ્લો હોવી જોઈએ. જુઓ, લગભગ 2 મિનિટમાં આપણો ગોળ ઓગળી ગયો છે. હવે એક નાની ચમચી ઘી નાખીશું. એનાથી એકદમ સરસ શાઇનિંગ પણ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. હવે તમને હું ચાસણી ચેક કરવાની રીત બતાવું છું. જુઓ, પહેલો સ્ટેજ છે. થોડું ચાસણી લેવાનું પાણીમાં વાડકીમાં અને ચેક કરવાનું. આ રીતે આંગળી અને અંગૂઠાથી ચેક કરવાનું. તમે જોઈ શકો છો હમણાં એકદમ હલવા જેવું છે. સહેજ પણ કડક નથી અને ચોંટે છે. તો હજી ઘણી વાર છે આપણી ચાસણી થવામાં. લગભગ 1 મિનિટ પછી ફરીથી આપણે ચેક કરી લઈએ. જુઓ, હવે ફરીથી આપણે પાણીમાં નાખીશું. ઠંડુ પડે પછી ચેક કરવાનું છે. જુઓ, હવે થોડું સેટ થાય છે પણ તો પણ હજી ચોંટે છે. તમે આ સ્ટેજ પર જો નાખી દો ને સિંગદાણા કે તલ તો એ પછી તમારા દાંત પર ચોંટશે અને તૂટે પણ નહીં. એટલે હજી થોડીક વાર છે. જુઓ, લગભગ 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ગોળનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ચાસણીને ચેક કરી લઈએ. થોડુંક ઠંડા થવા દેવાનું અને જુઓ,
એકદમ સરસ ક્રિસ્ટલ થઈ ગઈ છે. જો હું થાળીમાં નાખું છું તો એનો અવાજ તમે સાંભળો અને જ્યારે તોડીશું ને તો આમ એક ટક્ક દઈને તૂટવું પણ જોઈએ એવી તમારી ચાસણી થવી જોઈએ. પરફેક્ટ ચાસણી થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર એમાં અડધી નાની ચમચી એલાયચી નાખીશું અને 2 ચપટી બેકિંગ સોડા એટલે મીઠો ખાવાનો સોડા નાખીશું. આ ટોટલી ઓપ્શનલ છે. તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લીધી છે અને હવે એને એકદમ આપણે સતત હલાવવાનું છે. જુઓ, હલાવશો તો આપણું મિશ્રણ ફૂલી પણ જશે અને કલર પણ ચેન્જ થઈ જશે. હવે સિંગદાણા નાખી દઈશું અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. બધા સિંગદાણા ગોળને સરસ કોટ કરી લે એ રીતે આપણે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરીને હવે આપણે આ સિંગદાણાના મિશ્રણને જે બટર પેપર આપણે રાખ્યું છે એના પર લઈ લેવાનું છે અને ત્યારબાદ એને ચમચાથી આપણે થોડું સ્પ્રેડ કરી દઈશું. બહુ જ ગરમ હોય છે, હાથમાં ના લાગે એ વાતનું ધ્યાન રાખજો. હવે બીજું બટર પેપર નાખીશું અને વેલણથી ફટાફટ વણવાનું છે. આ સ્ટેજ પર તમારે થોડી સ્પીડ કરવાની છે. તમને કેટલી પાતળી ચીક્કી જોઈએ, કેટલી જાડી જોઈએ એ પ્રમાણે તમારે વણી લેવાનું છે. બટર પેપરથી વણશો તો તમે આ રીતે ઇઝીલી એને ફેરવી શકો છો. જુઓ, મેં વણી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ વણાય છે. હવે આ ગરમ છે ત્યારે જ ચપ્પુથી આપણે એને કટ આપી દેવાના છે. જો આ સ્ટેજ પર તમે કટ નહીં આપો તો પછી એના ટુકડા નહીં થાય. પછી તમારે અનઇવન ટુકડા થશે, તોડવા પડશે તમારે. પરંતુ આ રીતે ગરમ હોય ત્યારે તમારે ઊભા અને આડા કટ આપી દેવાના. જુઓ, મેં બધા જ કટ આપી દીધા છે. હવે એને આપણે 5 મિનિટ માટે ઠંડી થવા દઈશું. જુઓ મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે અને જુઓ, તમને હું તોડીને બતાવું છું. એકદમ ક્રિસ્પી અને સહેજ પણ જાડી નહીં અને ગોળનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ છે. તમે જોઈ શકો છો. જુઓ, બહુ જાડી નહીં અને વધારે પડતો ગોળ પણ નથી. જો વધારે ગોળ હોય ને સિંગદાણા ઓછા હોય ને તો ખાવાની મજા ના આવે ને થોડી કડક થઈ જાય. જુઓ, આપણે હવે ચોરસ જે કટ આપ્યા છે એ ટુકડા કરી લઈએ. હું બધા જ ટુકડા કરી લઉં છું. મિત્રો, આ પરફેક્ટ માર્કેટ જેવી જ બની છે. એને તમે મહિના સુધી કોઈ પણ કાચની બોટલમાં સ્ટોર કરી શકો છો. તો એકદમ આવીને આવી જ રહેશે, સહેજ પણ ઢીલી નહીં થાય. ને જુઓ, તમે જોઈ શકો છો મેં બધા જ ટુકડા કરી લીધા છે. 1.5 કપ સિંગદાણામાંથી કેટલી બધી ચીક્કી બની જાય છે અને ખૂબ સસ્તી પણ પડે છે. જુઓ, હું તમને એક ડીશમાં લઉં બતાવું છું. એનો જુઓ અવાજ એકદમ ક્રિસ્પી અને એકદમ ખખડવાનો અવાજ આવે છે અને પરફેક્ટ ક્રિસ્પી આપણી ચીક્કી બની છે. મિત્રો, જો તમારી ચીક્કી પણ આવી નથી બનતી તો ચોક્કસથી તમે મારી આ રેસીપીને ફોલો કરશો ને બધી રીત અને ટ્રીક આ રીતે બનાવશો ને તો પરફેક્ટ ચીક્કી બનશે. તમે બીજી વખત માર્કેટથી લાવો પણ નહીં, એટલી ટેસ્ટી બનશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. મિત્રો, તમે આ ચીક્કી ખાશો ને તો સહેજ પણ દાંતમાં નહીં ચોંટે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ઉત્તરાયણ આવી રહી છે અને ઉત્તરાયણ પર આ રેસીપીથી તમે ચોક્કસથી ચીક્કી બનાવશો ને તો પરફેક્ટ જ બનશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું. આવજો.